રાજ્ય સરકાર દ્વારા ફોરેસ્ટની ભરતીનું પરિણામ જાહેર કરાતા પરીક્ષા આપનાર ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે બનાસકાંઠાના ઉમેદવારોએ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિનો વિરોધ કરતા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિની સામે વિરોધ જતાવ્યો હતો। ઉમેદવારોનું માનીએ તો સીબીઆરટી પદ્ધતિને પગલે વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાનું જણાવ્યું હતું અને એક જ દિવસે એક જ પેપર કાઢી પરીક્ષા લેવાની માંગ કરી હતી। જો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સીબીઆરટી પદ્ધતિને કારણે પ્રશ્નપત્રનું સ્તર જળવાતું નથી। વળી નોર્મલાઇઝેશનમાં માર્ક્સ મૂકવાની પદ્ધતિમાં પણ ભારે વિરોધાભાસ હોય છે। માર્ક્સની સાથે મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ ઉમેદવારો કરી રહ્યા છે। હાલ જે ગુજરાતની અંદર જે સીબીઆરટી પદ્ધતિ મુજબ જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર બહુ અન્યાય થઈ રહ્યો છે વિદ્યાર્થીને, કે જેની અંદર કશું હાલ જે ફોરેસ્ટની અંદર એક રિઝલ્ટ આપવામાં આવ્યું છે એની અંદર કોઈ માર્ક્સ જાહેર કર્યા નથી અને માર્ક્સ જાહેર કર્યા વગર ડાયરેક્ટ 8 ગણાની પીડીએફ મોકલી દીધી છે। તો અમારે પહેલો જ પ્રશ્ન એ છે કે પહેલાં તો નોર્મલાઇઝેશન થયું છે તેના માર્ક્સ જાહેર કરો અને પછી જ 8 ગણાની મેરિટ લિસ્ટ બહાર પાડો, કે જેથી વિદ્યાર્થીને ખબર પડે કે કેટલા માર્ક્સથી મેરિટ અટક્યું છે અને કેટલા માર્ક્સ વિદ્યાર્થીને છે। અને બીજું કે મેઇન કે અમારે કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો, જે વિદ્યાર્થી પ્રત્યે બહુ અન્યાય થઈ રહ્યો છે। મેઇન અમારો એક જ ગોલ કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો। આજે હાલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવામાં આવી રહી છે તેમાં જે સીબીઆરટી પદ્ધતિ જે દાખલ કરવામાં આવી છે એમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે। મતલબ કે કઈ રીતે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ કંઈ બતાવતું નથી। જેમાં કે લાસ્ટ ફોરેસ્ટની એક્ઝામ જેમાં લેવામાં આવી એમાં એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, એમાં નોર્મલાઇઝેશન કઈ રીતે થયું શું થયું એ કંઈ બતાવ્યું નથી। એમાં જે પીડીએફ ડાયરેક્ટ 8 ગણાની ડાયરેક્ટ પીડીએફ આવી ગઈ પણ એમાં માર્ક્સ બતાવતા નથી કે કોનું કેટલું નોર્મલાઇઝેશન થયું કે શું થયું કે કોને કેટલા માર્ક્સ છે એ કંઈ બતાવવામાં આવ્યું નથી, જેમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે। તો એના માટે અમે આવેદનપત્ર આપ્યા છીએ। અમારી સમગ્ર વિદ્યાર્થીઓ વતી એવી રજૂઆત છે કે જે નોર્મલાઇઝેશન પ્રક્રિયામાં અમુક લોકોના 120 માર્ક્સ હતા, એ લોકોના લગભગ 150 માર્ક્સ થયા છે અને એ લોકોના નામ છે। અમુક 146 માર્ક્સવાળા લોકોના પણ નામ નથી। તો આ સીબીઆરટી પદ્ધતિથી એ લોકો કેવી રીતે માર્કિંગ કરે છે એમની અમને કંઈ ખબર પડતી નથી અને આવું જો અમારી સીસીઈની એક્ઝામમાં પણ થયું તો 30 માર્ક્સવાળાના 70 માર્ક્સ બી થતાં વાર નહીં લાગે અને એ લોકોની એક્ઝામ આપવા મળશે અને 70 માર્ક્સવાળા બી કદાચ ના બી આવે તો અમારી રજૂઆત એ જ છે કે આ સીબીઆરટી પદ્ધતિ જે સંપૂર્ણપણે રદ થવી જોઈએ અને દિવસમાં એક જ રીતે એક્ઝામ લેવાવી જોઈએ। ઉમેદવારોએ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગની સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની ગુહાર લગાવી હતી। સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર। સ્માર્ટ સિટીની વાતો કરી રહી છે, પરંતુ સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે મોટી માત્રામાં ડાઇંગ મિલો પણ ચાલી રહી છે। એ તો વાત નહીવત છે, પરંતુ બીજી બાજુ